શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું વૈશાખ સુધી મોહિની એકાદશી વ્રત કથા મહાત્મય. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. વૈશાખ સુધી મોહિની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે? તેનું કેવું ફળ છે? તેનો કેવો પ્રકાર છે તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, રામચંદ્રના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો. શ્રી રામચંદ્રે પૂછ્યું કે હે ભગવાન, હે મહામુનિ, મેં સીતા વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા, માટે આપને પૂછું છું કે સર્વ વ્રતોમાં ઉત્તમ, સર્વ પાપોનો ક્ષય કરનાર અને સર્વ દુઃખોનો નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે. હે રામચંદ્ર, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે. તથાપિ લોકોના કલ્યાણ માટે સંઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા હું કહું છું, તે તમે સાંભળો. હે રામ, વૈશાખ સુધી એકાદશી, જે મોહિની નામની એકાદશી કહેવાય છે, તે સર્વે પાપોને હરનારી છે, માટે એકચિત થઈને સાંભળો. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં ધુતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞા વાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુણ્ય કર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો. તેને ધર્મશાળા, અન્નક્ષેત્ર, પરબ, તળાવ, બગીચા વગેરે નિર્માણ કરી ધર્મના કાર્યો કરતો હતો. તેને સુમના, ધુતિમાન, મેધાવી, સુકૃતિ અને ધૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી ધૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરાપાન કરતો અને વેશ્યાલમાં ફરતો. આથી તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તે ધૃષ્ટબુદ્ધિનું તમામ ધન ઘરેણા ખાલી થઈ જતા વેશ્યાઓએ પણ તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂક્યો. હવે ધૃષ્ટબુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે હું ક્યાં ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો, પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો. પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો. આવી રીતે આ દુરાચારી ઘણી વાર સપડાયો અને છોડી પણ દેવાયો, પણ અંતે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યો. તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરે મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુઓને, પક્ષીઓને પણ શિકાર કરતો હતો. આમ પૂર્વજન્મોના પાપોથી પીડાવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યોદયથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ પડ્યું અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજ પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સંઘળા પાપો નષ્ટ થયા. તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો, હે મહારાજ, મેં જન્મથી જ પાપો કર્યા છે. મારી પાસે ધન ન હોવાને કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહો. ઋષિએ કહ્યું, તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌંડિન્ય ઋષિના વચનો સાંભળી દૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું.
તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી. યજ્ઞાદિ કર્યા કર્મો, તીર્થ સ્નાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય થાય છે. આવી રીતે કૂર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી કૂર્મ પુરાણે વૈશાખ શુક્લે એકાદશ્યામ મોહિની નામન્ય મહાત્મય સંપૂર્ણમ.